નમસ્કાર. સૌથી મોટો ખેડૂતોનો જે પ્રશ્ન છે એમાં સૌથી મોટો પ્રશ્ન રોગ અને જીવાત નિયંત્રણનો હોય. અને અહીંયાના વિસ્તારની વાત કરીએ તો કપાસ અને મગફળી મુખ્ય પાક છે. અને કપાસમાં ગુલાબી ઈયળના જે પ્રશ્નો છે એનાથી ખેડૂતો પરેશાન છે અને ખેડૂતો રોજબરોજ અલગ અલગ પ્રકારની દવાઓનો છંટકાવ કરે છે. આમ છતાં ગુલાબી ઈયળનું યોગ્ય નિયંત્રણ મેળવી શકાતું નથી. સાથોસાથ અંતિમ તબક્કામાં જરૂર પડે તો રાસાયણિક જીવાત નિયંત્રણ. સાહેબ, બીજી કપાસ સિવાય અત્યારે મગફળીનો પણ એકંદર કટોકટીનો પીરિયડ ગણાય કે મગફળીમાં અત્યારના તબક્કામાં અથવા તો 20 દિવસ પહેલા અથવા તો 20 દિવસ પછીનો સમયગાળો વાવેતરની પદ્ધતિ અનુસાર તો ફૂગ લાગવાના પ્રશ્નો અને મુંડા લાગવાના પ્રશ્નો મોટે ભાગના ખેડૂતોની ફરિયાદ છે. અને આ વખતે તો બહુ મોટા પ્રમાણમાં ફરિયાદ જોવા મળી છે કે અમારી મગફળી જતી રહે છે. અને સુડોમોનાસની વાત કરી તો એ જમીનમાં જે તત્વો છે એ તત્વોને છોડને ઉપલબ્ધ કરાવવામાં પણ મદદ કરે છે. પોષક તત્વોને ઉપલબ્ધ કરાવવામાં મદદ કરે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે આપણા ખેતીના કામની સાથે જોડાયેલી મોટા ભાગની બાબતો ઉપર નિયમિત રીતે ચર્ચા કરતા રહીએ છીએ. અત્યારના દિવસોમાં ખરીફ ઋતુની આ સિઝનમાં અત્યારે આપણે કપાસ, મગફળી અને બાકીના આપણા ખરીફ ઋતુના જે કોઈ મુખ્ય પાકો છે આપણા વિસ્તારમાં, એ પાકો પૈકીના જે પાકોની અંદર અત્યારના સમયમાં સૌથી વધારે રોગચાળો આવવાની શક્યતાઓ હોય અને કેટલાક વિસ્તારોમાં થોડી એની શરૂઆત પણ જ્યારે દેખાઈ ગઈ હોય ત્યારે એ આપણા જે પાકો છે એમાં ઈયળો, મુંડા તદુપરાંત બાકીની જે કોઈ નુકસાનકારક જીવાતો આવે છે અને એનાથી આપણા પાકને જે કાંઈ નુકસાન થાય છે એ નુકસાનને અટકાવવા માટેના અટકાયતી પગલાંના રૂપમાં આપણે આપણા તરફથી જે પ્રયાસો કરીએ છીએ એ પ્રયાસો આપણા દરજ્જે બરાબર હોય છે. તેમ છતાં પણ નિષ્ણાંતો સાથે આપણે ચર્ચા કરીએ અને વિશેષ માર્ગદર્શન એમની પાસેથી આપણે મેળવીએ તો આપણા કામમાં સહકારે. તદુપરાંત આપણા કામની પાછળ આપણે જે ખર્ચ કરીએ છીએ એમાં પણ આપણને ઘણો લાભ થાય અને આપણા છોડ અને આપણા પાક એની વ્યાજબી રૂપમાં આપણે સારવાર કરી શકીએ. તો આજના દિવસે આપણે ભાવનગર જિલ્લાના મદદનીશ ખેતી નિયામક શ્રી રિઝવાન સાહેબની સાથે અત્યારના સંજોગોમાં આપણા ખેતીવાડીના પાકોમાં સંકલિત જીવાત નિયંત્રણનું જે સમગ્ર માળખું છે આખું, એને એમની સાથે ચર્ચા કરી અને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. તો આપ સૌ મિત્રો આ વિડીયોમાં બન્યા રહેજો. સાહેબ નમસ્કાર, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ એગ્રીટેક વિથ ગોપાણીમાં. સાહેબ, ખેડૂતોની અમારી જે સમસ્યા છે એ અત્યારના સમયમાં સૌથી વધારે સપાટી પર આવતી સમસ્યાઓ પૈકીની એક સમસ્યા એટલે કપાસ, મગફળી આવા બધા પાકોમાં જીવાતોનો ઉપદ્રવ. તો જીવાતોના ઉપદ્રવની સામે ખેડૂત સતત લડતો રહે છે, પણ ક્યાંક માર્ગદર્શનનો અભાવ હોય, ક્યાંક માહિતી ઘટતી હોય ખેડૂત પાસે, અને ક્યાંકથી ક્યારેક કેટલાક વ્યવસાયિક લોકો પણ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા હોય અને એના કારણે ખેડૂતની મહેનત નિષ્ફળ જતી હોય અને પાક પર એની વિપરીત અસર થતી હોય. તો ખેડૂત એમાંથી બચી શકે અને સારી રીતે પોતાના પાકની સારવાર કરી શકે, ઓછા ખર્ચે કરી શકે અને થોડી સરળતાથી કરી શકે, એને માટે તમે અમારા ખેડૂતોને, અમારા દર્શકોને તમારા દરજ્જેથી, તમારા અનુભવ અને અભ્યાસના આધારે માહિતી અમને આપો એવી અમારી આપની સામે એક વિનંતી. નમસ્કાર. સૌથી મોટો ખેડૂતોનો જે પ્રશ્ન છે એમાં સૌથી મોટો પ્રશ્ન રોગ અને જીવાત નિયંત્રણનો હોય. અને અહીંયાના વિસ્તારની વાત કરીએ તો કપાસ અને મગફળી મુખ્ય પાક છે. અને કપાસમાં ગુલાબી ઈયળના જે પ્રશ્નો છે એનાથી ખેડૂતો પરેશાન છે અને ખેડૂતો રોજબરોજ અલગ અલગ પ્રકારની દવાઓનો છંટકાવ કરે છે. આમ છતાં ગુલાબી ઈયળનું યોગ્ય નિયંત્રણ મેળવી શકાતું નથી. આના માટે પહેલા તો દરેક જીવાત કયા પ્રકારે જીવે છે, એમની લાઈફ સાયકલ એટલે કે જીવન ચક્ર શું છે એ ખેડૂતોએ સમજવું જોઈએ અને તેનું નિયંત્રણ કઈ રીતે વધારે અસરકારક રીતે કરી શકાય એનું વિજ્ઞાન સમજીએ તો ખેડૂતોને આ બધા પ્રશ્નો મહત્વના નડતા નથી અને ખેડૂતો બહુ સારી રીતે આનું નિયંત્રણ કરી શકે છે. પરંતુ તકલીફ એ થાય છે કે ખેડૂતો ધીરજ નથી રાખતા
અને એવું કહું તો પણ ખોટું નથી કે ખેડૂતો એમ માને છે કે ખભે પંપ ભરાવી અને એક હારમાં દવા છાંટીને પાછા બીજી હારમાં આવીએ ત્યાં સુધી ઈયળ મરેલી દેખાવી જોઈએ. એના કારણે ખેડૂતોનો ખર્ચો વધતો જાય છે, ઈયળોના ઉપદ્રવ પણ વધતા જાય છે અને ઉત્પાદન પણ ઘટતું જાય છે. તો એના માટે કૃષિ વિજ્ઞાનમાં એક ખૂબ સારો અભિગમ છે કે સંકલિત રોગ જીવત નિયંત્રણ વ્યવસ્થાપન કરવું જોઈએ, કે જેમાં ભૌતિક યાંત્રિક નિયંત્રણ હોય, જૈવિક નિયંત્રણ હોય અને પછી જો જરૂર પડે તો રાસાયણિક નિયંત્રણ કરવું જોઈએ. તો તેનાથી રોગ જીવાતનું ખૂબ સારું વ્યવસ્થાપન થશે, ખેડૂતોનો ખર્ચો ઘટશે, ઉપદ્રવ ઘટશે અને ઉત્પાદન પણ વધશે. બરાબર. હવે સંકલિત જીવાત નિયંત્રણ અને સાથોસાથ અંતિમ તબક્કામાં જરૂર પડે તો રાસાયણિક જીવાત નિયંત્રણ, આ પ્રકારની જે આપણે તમારા કહેવા મુજબ સોપાનિક જે વ્યવસ્થા અને જરૂરિયાત છે એમાં શરૂઆત કરવા માટે ખેડૂતે સંકલિત જીવાત નિયંત્રણથી શરૂ કરવું હોય તો કેવી રીતે કરી શકે, અને અત્યારના સમયમાં ઈયળોનો ઉપદ્રવ જે છે એની સામે ખેડૂતે કેવી રીતે શરૂઆત કરવી જોઈએ? આપણે શરૂઆતમાં જ મેં કહ્યું કે સંકલિત રોગ જીવાત નિયંત્રણના તબક્કા છે કે પહેલા ભૌતિક અને યાંત્રિક નિયંત્રણના પગલા અપનાવવા જોઈએ, અને પછી જૈવિક નિયંત્રણના પગલા અપનાવવા જોઈએ, અને પછી જરૂર પડે તો રાસાયણિક નિયંત્રણના પગલા અપનાવવા જોઈએ. અને આ તમામ વસ્તુ એકબીજા સાથે ગહન રીતે સંકળાયેલી છે. અને આપણે વિગતે સમજીએ, આપણે અહીંના મુખ્ય પાક કપાસ, અને કપાસમાં છેલ્લા 5-7 વર્ષમાં જે રીતે ગુલાબી ઈયળ વધતી જાય છે, ગુલાબી ઈયળ સામેની દવાઓ પણ વધતી જાય છે, દવાઓનો ખર્ચ પણ વધતો જાય છે, આમ છતાં ગુલાબી ઈયળ મરતી નથી. સામાન્ય રીતે ખેડૂતો એવું વિચારે કે જ્યારે જીવાત જોવા મળે ત્યારે એ દવા છાંટવાની શરૂઆત કરે. હવે ગુલાબી ઈયળમાં એવું છે કે ગુલાબી ઈયળમાં ઈંડા ફૂલ અથવા તો ચાપામાં મુકાય અને પછી એ જીંડવામાં ઈયળ જાય અને કપાસનું જે ફાલ હોય એના અંદરથી રૂને નુકસાન કરે અને કપાસના બીજને નુકસાન કરે. અને આ રીતે જ્યારે ઈયળ દેખાય ને ત્યારે ખેડૂત ખભે પંપ ભરાવે અને દવા છાંટવાની શરૂઆત કરે. સામાન્ય રીતે દવાની એક પદ્ધતિ હોય, મોડ ઓફ એક્શન હોય કે દવા કઈ રીતે કામ કરતી હોય. ઘણી દવાઓ કોન્ટેક્ટ પોઈઝન હોય કે જીવાત એના ટચમાં આવે, એના સંપર્કમાં આવે અને એને ઝેર અડે અને એ મરી જાય. અને બીજી પદ્ધતિ એ હોય કે એ ખોરાક ખાય અને એ ઝેર એના પેટમાં જાય અને જીવાત એના ઝેરથી મરી જાય. ગુલાબી ઈયળમાં જોવા જઈએ તો આ બે પદ્ધતિ ક્યાંય કામ કરતી નથી, કેમ કે ઈંડા ફૂલ આવે ત્યારે મુકાય છે અને ઈયળ જે ઈંડા પછી 5-7 દિવસના ઈંડા પછી ઈયળ જે થાય એ સીધી જીંડવામાં અંદર જતી રહે. તો આપણે કોન્ટેક્ટ પોઈઝન અથવા તો જે સ્ટમક પોઈઝન છે એની અસર થતી નથી. એના કારણે ગુલાબી ઈયળ સામે જે રાસાયણિક નિયંત્રણ છે એનું બહુ સારું નિયંત્રણ આપણે મેળવી શકતા નથી. હા, મેળવી ક્યારે શકીએ કે જ્યારે આપણને ખબર હોય કે ઈંડા મુકાયા છે અને ઈંડાનો સમય થયો છે અથવા તો નાની ઈયળ છે, એ સમયે જો એને અસરકારક જે યોગ્ય રાસાયણિક નિયંત્રણના કીટનાશક છે એ દવાઓ છાંટીએ તો આપણે સારી રીતે નિયંત્રણ મેળવી શકીએ. તો આ બધી પદ્ધતિ આપણે સમજીએ તો સારું એવું નિયંત્રણ મેળવી શકીએ. હવે આપની વાતમાં એક બહુ મહત્વનો મુદ્દો અત્યારે એ આવ્યો કે ઈંડા મૂકવાના સમયે આપણે એના ઉપર એટેક કરીએ એટલે એને નિયંત્રણમાં રાખી શકીએ. તો ખાસ કરીને કપાસના છોડમાં ઈંડા મૂકવાનો સમય કયો ગણાય મહત્તમ, અને કયા સમય દરમિયાન સારવાર કરવાની જરૂરી ગણાય? હા, હવે જે રીતે ગુલાબી ઈયળ છે એનું જીવન ચક્ર છે એ જોવા જઈએ તો અત્યારે જે પ્રથમ સિઝનમાં ફાલ આવવાની, ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે ગુલાબી ઈયળના જે કોશેટા છે એ કોશેટામાંથી ફૂદા નીકળવાની શરૂઆત થાય અને એ ફૂદા પછી નર અને માદાના મિલન પછી એ આગળ ઈંડા મૂકવાની પોતાની પેઢીની શરૂઆત કરે. પરંતુ આપણા ખેડૂતોને કે મોટે ભાગના લોકોને એ પણ ખબર નથી કે ફૂદા ક્યારે આવે છે, ફૂદા ઓળખાતા પણ નથી, ઓળખતા પણ નથી. તો એ સમયમાં સૌથી જરૂરી છે કે ફૂદા આવે એ આપણે ઓળખીએ, એનું સર્વેલન્સ કરીએ એટલે કે એની મોજણી કરીએ અને એના પછી આપણે દવાનો સમયગાળો નક્કી કરીએ એ જરૂરી છે. પરંતુ મેં આગળ કહ્યું એમ કે મોટે ભાગે આપણે ફૂદા ઓળખતા જ નથી અને અત્યારના સમયમાં અલગ અલગ પ્રકારના ગુલાબી ઈયળના છે, લશ્કરી ઈયળના છે, લીલી ઈયળના છે, ઘણા બધા ફૂદા આપણને ઉડતા હોય ત્યારે આપણને ખબર નથી પડતી કે આપણા ખેતરમાં ગુલાબી ઈયળના ફૂદા આયા કે કેમ. તો એના માટેનું એક સંકલિત જીવાત વ્યવસ્થાપનનું એક પગલું છે કે સેક્સ ફેરોમેન ટ્રેપ નો ઉપયોગ કરવામાં આવે. આ રીતના ફેરોમેન ટ્રેપ આવે છે જાળીવાળા, કે જેના અંદર આ એક કેપ હોય અને કેપના અંદર
અહીંયા એની કેપ્સ્યુલ લગાડવાની હોય. આ પ્રકારની એક કેપ્સ્યુલ આવે, પ્લાસ્ટિકની ટોટી આવે. અને આમાં એવું છે કે આ ગુલાબી ઈયળ માટેનું છે, આવું લીલી ઈયળ માટેનું અલગ આવે, લશ્કરી ઈયળ માટેનું અલગ આવે. રીંગણમાં ફળ અને ડૂંગકોરી ખાનારનો ઉપદ્રવ મોટો છે તો એની માટેની પણ અલગ અલગ કેપ્સ્યુલો આવે. તો આ એક વાપરી શકીએ આપણે, અને કેપ્સ્યુલો આપણે અલગ અલગ લાવવાની થાય. તો જ્યારે કપાસમાં ફૂલ બેસવાની શરૂઆત થાય એના થોડા દિવસ પહેલા, એટલે કે કપાસના 45 દિવસના આસપાસ આપણે મોજણી માટે કે આપણા ખેતરમાં ફૂદાની શરૂઆત થઈ છે કે નહીં એ જોવા માટે 1 હેક્ટરે એટલે કે 6 વીઘે, આપણે અહીંયા સૌરાષ્ટ્રના વીઘાની વાત કરીએ તો 6 વીઘે 5 થી 6 આવા ફેરોમેન ટ્રેપ અલગ અલગ જગ્યાએ લગાવી દેવાના. અને લગાવવાના કઈ રીતે કે આપણો જે કપાસનો છોડ હોય એનાથી 1 ફૂટ ઊંચે આને લગાવી દેવાના. અને સાથે સાથે આના અંદર જે કેપ્સ્યુલ આવે એ પ્લાસ્ટિકની એક ટોટી છે, એ ટોટીને આના અંદર ભરાવી દેવાની છે અને લગાવી દેવાની છે. આના અંદર એક કેમિકલ આવે કે જેનાથી નર ફૂદા જે હોય ગુલાબી ઈયળના એ આકર્ષાય અને આના અંદર આવવાની શરૂઆત થાય. હવે આની જે વાત કરીએ, ખેડૂતો જે એક ભૂલ કરે છે સરસ મજાની, કે આ ટોટી હાથમાં કાઢે અને પછી આમ હાથમાં મસળે અને પછી સૂંઘે, અને પછી ઘણી વખત આપણે સલાહ આપીએ ને એટલે ફરિયાદ કરે કે સાહેબ આમાં તો કંઈક સુગંધ આવતી નથી. હવે એ સુગંધ માણસ માટે નથી, ગુલાબી ઈયળના નર ફૂદા માટેની આ સુગંધ છે. તો સૌથી મોટી કાળજી એ રાખવાની છે કે આને બહુ હળવા હાથમાં મોજા પહેરીને બહુ વધારે આમ આપણે મસડાઈ નહીં એ રીતે કાઢવાની છે અને સાથે સાથે આના અંદર લગાવવાની છે. હવે થશે એવું કે 5 કે 6 આપણે ફેરોમેન ટ્રેપ અંદર આપણે મૂકી એટલે ફૂદા પકડાવાની શરૂઆત થશે. આના અંદર ગુલાબી ઈયળના જ ફૂદા પકડાશે, બીજા ફૂદા નહીં પકડાય. એ ભૂખરા રંગના ફૂદા હોય એ પકડાશે. હવે એન્ટોમોલોજી એટલે કીટક શાસ્ત્રમાં ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ એટલે કે જીવાતનું જે એવી માત્રા કે જેનાથી આપણા કપાસના પાકમાં કે અન્ય પાકમાં નુકસાનની શરૂઆત થઈ શકે અથવા તો વધારે નુકસાનકારક છે એ પ્રકારે. તો આપણા બધા ટ્રેપમાં સળંગ 3 દિવસ માટે 7 કે 8 અથવા એનાથી વધારે ફૂદા પકડાવાની શરૂઆત થાય તો આપણે એવું માનવાનું કે આપણા ખેતરમાં આની માત્રા છે ફૂદાની એ વધારે માત્રામાં છે અથવા તો નુકસાન કારક છે એ માત્રા છે કે જેનાથી આપણને નુકસાન થઈ શકે. હવે કરવાનું એવું છે કે સળંગ 3 દિવસ સુધી આ ફૂદા લગાયા, જે ટ્રેપ લગાયા પછી 7 થી 8 ફૂદા આપણને પકડાય તો એવું નથી કે આનું ફક્ત મોજણી માટેના જ આનો ઉપયોગ છે. આને આપણે નર ફૂદાના કલેક્શન માટે પણ ઉપયોગ કરી શકીએ. જેટલા નર ફૂદા આના અંદર વધારે પકડાશે, બરાબર છે, તો નર માદાનું મિલન નહીં થાય અને જે ઈંડા મુકાશે ઈંડાનું ફલન નહીં થાય અને જે એમાંથી ઈયળો નીકળવી જોઈએ ઈયળ નહીં નીકળે. તો એના પછી એવું કરવાનું છે કે 5 થી 8 મૂક્યા અને આપણને આના અંદર ફૂદા દેખાવાની શરૂઆત થઈ તો આપણે 30-40 બીજા અંદર ખેતરમાં લગાવી દેવાના છે. એટલે વધુમાં વધુ માત્રામાં આપણે આના અંદર નર ફૂદાનું કલેક્શન કરી શકીએ. અને સાથે સાથે કેમ કે હવે ઉપદ્રવ એટલો બધો વધી ગયો છે કે ફક્ત આનાથી આપણે ન ચલાવી શકીએ, તો આપણા ત્યાં ફૂદા દેખાયા એનો અર્થ એ છે કે આપણા ખેતરમાં ઈંડા મુકાઈ ગયા છે અથવા તો 2-4 દિવસમાં ઈંડા મુકાશે. તો આ સમયમાં આપણે એવી દવાની પસંદગી કરીએ કે જે ઈંડા મુકાઈ ગયા હોય તો નાની ઈયળને પણ મારી શકે અને ઈંડાને પણ ફાડી શકે. તો આના માટે બહુ મોંઘી દવાઓનો ખર્ચો કરવાનો જરૂર નથી. પ્રોફેનોફોસ છે, સાયપરમેથ્રિન છે, એ દવાઓ બહુ સારી અસરકારક છે. પણ પ્રોફેનોફોસનો મોટે ભાગે અત્યારે ઉપયોગ કરવો જોઈએ કેમ કે સાયપરમેથ્રિન છે એ સિન્થેટિક પાયરોથ્રોઇડ ગ્રુપની દવા છે અને એના માટે એવું કહેવાય છે કે અત્યારના તબક્કે આપણે સિન્થેટિક પાયરોથ્રોઇડ ગ્રુપ મોટે ભાગે પાછળ THRIN થ્રીન શબ્દો જે આવતા હોય એ બધા આ જૂથની દવાઓ છે. તો આ જૂથની દવાઓનો અત્યારથી આપણે ઉપયોગ કરીશું તો પાછલા તબક્કે સફેદ માખી અને ચૂસિયા પ્રકારની જીવાતોનું ઉપદ્રવ વધી શકે છે. એટલે આ પ્રકારની જીવાતોનો મતલબ ટાળવો જોઈએ. તો પ્રોફેનોફોસનો આપણે ઉપયોગ કરશું તો પ્રોફેનોફોસ ઈંડા ફાડવામાં અને નાની ઈયળને મારવામાં અક્ષીર છે. તો ખેડૂતને શું છે કે એક પંથ દો કાજ જેવું થશે કે એના ખેતરમાં જીવાત આવતી પણ અટકશે, નરફૂદા પકડાશે એટલા માટે, અને કદાચ ઈંડા મુકાઈ ગયા હશે તો એ ઈંડા મોટે ભાગે આપણે આ દવાથી ફાડી નાખીશું અથવા તો ઈંડાનો નાશ કરી શકીશું તો આપણા ખેતરમાં ઈયળનો ઉપદ્રવ પણ ઘટશે. બહુ સરસ સાહેબ.
ખેડૂત ભાઈઓ, આપણે જોયું કે સાહેબને આપણે જે સવાલ કર્યો એ આપણો સવાલ એવો હતો કે ખરેખર આની શરૂઆત ક્યારે થાય છે, કયા સમયે થાય છે અને એની માહિતી આપણને કેમ મળે. તો એની માહિતી મેળવવા માટેનો જે અક્ષીર ઇલાજ છે એ આપણને અહીંથી જાણવા મળે છે કે ફુદાઓની શરૂઆત તમારા ખેતરમાં થઈ ગઈ છે એને માટેની ખાતરી આપણને આ ફેરોમેન ટ્રેપ લગાડીએ એના ઉપરથી મળી જાય આપોઆપ. હવે ફેરોમેન ટ્રેપ લગાડ્યા પછી એમાં કેટલી સંખ્યામાં ફુદાઓ એકઠા થયા 3 દિવસ દરમિયાન એના આધારે આપણે ખરેખર આપણા ખેતરમાં ઉપદ્રવની શક્યતા કેટલી છે એનો એક અંદાજ કાઢી શકીએ. ઉપદ્રવની શક્યતાનો અંદાજ આપણી પાસે આવે ત્યાર પછી આપણે રાસાયણિક દવાના છંટકાવના રૂપમાં પ્રોફેનોફોસનો પ્રયોગ કરવાની સાહેબ તરફથી જે ભલામણ આવી છે એમાં પણ મારા અનુભવ પ્રમાણે સાહેબને એક સવાલ પૂછી લો કે પ્રોફેનોફોસ દવા અત્યારે જે ખેડૂતો વાપરે છે એમાં પ્રોફેનોફોસની અંદર 5% સાયપરમેથ્રિન સંમિલિત હોય છે. તો એ દવા વાપરી શકાય કે માત્ર પ્રોફેનોફોસ વાપરવું? વાપરી શકાય. અને એક અમે કાલે એક જગ્યાએ વાંચતા હતા કે જે ઈંડા ફાડવાની વાત છે અથવા તો ઈંડાના નાશ કરવાની વાત છે, એમાં પણ દરેક દવાની એક શક્તિ છે કે સૌથી વધારે શક્તિ પ્રોફેનોફોસ દવામાં છે. પણ એક સંશોધન એવું છે કે પ્રોફેનોફોસ નવા ઈંડા હોય તો એને નાશ કરવામાં સૌથી વધારે અક્ષીર છે, પણ 72 કલાકના એટલે કે 3 દિવસના ઈંડા હોય તો એના માટેની સૌથી વધારે અક્ષીર દવા સાયપરમેથ્રિન છે. તો આપણે એક વખત જ છાંટવાની છે દવા અથવા તો અઠવાડિયામાં 2 વખત છાંટવાની છે ફૂદા પકડાય એ સમયમાં. તો કદાચ પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિન દવા ભેગી આવે એ છાંટવાથી પણ આપણને કદાચ વધારે સારું બેટર રિઝલ્ટ મળી શકે. પણ સલાહ એવી છે કે આપણે આ છાંટીએ પણ વારંવાર આપણે સાયપરમેથ્રિનનો ઉપયોગ કરવો ના જોઈએ. પહેલી વખત છાંટવાની છે આપણે ઈંડાનો નાશ કરવા માટે, તો બેયને ભેગી છાંટીશું તો નવા ઈંડા અને જૂના ઈંડાનો પણ આપણે બહુ સારી રીતે નિયંત્રણ કરી શકીશું. હવે આ જે આપણી સંકલિત જીવાત નિયંત્રણ માટેની જે વ્યવસ્થા, આ કીટ જે છે, આનો એકંદર ખર્ચ ખેડૂતને કેટલો થાય એક હેક્ટરમાં? હા, હવે મોજણી માટેની વાત કરીએ તો 5 કે 6 લગાવવાની છે. અને ફૂદાના કલેક્શન માટેની વાત કરીએ કે આપણને 3 દિવસ માટે દરેક ટ્રેપમાં પ્રતિ દિવસ 8 થી વધારે ફૂદા પકડાય તો 30 થી 40 લગાવવાની વાત છે. હવે સામાન્ય રીતે જોઈએ ને તો આ આખી ટ્રેપ અને એની કેપ્સ્યુલ એ 30 થી લઈને 50 રૂપિયામાં આપણને એક તૈયાર થઈ જતી હોય. પણ ખેડૂતોને સલાહ એ છે કે સારી પ્રતિષ્ઠિત કંપનીની ઉપયોગ કરવી જોઈએ. બજારમાં ઘણી બધી કંપનીઓનું છે, જે કંપનીઓના રિવ્યુ સારા હોય એનો ઉપયોગ કરવો જોઈએ, કેમ કે તો જ આપણને એનું સારું રિઝલ્ટ મળશે. હવે 50 રૂપિયાની વાત કરી તો 5 ટ્રેપ મૂકીએ એટલે 6 વીઘે આપણને 250 રૂપિયાનો ખર્ચો થયો, અને 50 ટ્રેપ મૂકીએ અથવા તો 40 ટ્રેપ મૂકીએ તો 2000 નો ખર્ચો થયો. હવે મારો તો અનુભવ એવો છે કે આપણે ખેડૂતો જે મોંઘા ભાવની દવાઓ વાપરે છે, એક પંપ પાછળ 150 રૂપિયાનો ખર્ચો કરે છે અને એક એકરે 10 પંપ કરે તો 1500 રૂપિયાનો તો ફક્ત એક દિવસમાં ખર્ચો કરી નાખે છે. તો એના સામે હું તો એવું માનું છું કે આને આપણે પકડીશું તો મોંઘા ભાવની દવાનો શરૂઆતના તબક્કે આપણે ઉપયોગ નહીં કરવો પડે અને અસરકારક નિયંત્રણ કરી શકીશું. તો એક હેક્ટરે હું નથી માનતો કે આનો 2000 રૂપિયાથી વધારે ખર્ચો આવી શકે. બરાબર. હવે સારી કંપનીની તમે વાત કરો છો અને બહુ જરૂરી છે કે કોને કેટલી કાળજીથી બનાવ્યું છે. જે કંપનીઓ પ્રતિષ્ઠિત છે, રિપ્યુટેડ કંપનીઓ છે, એ સારું બનાવે, સારું આપે, પણ એને માટે ખરેખર ખેડૂતને પોતાના જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ સરકાર તરફથી માન્યતા પ્રાપ્ત એગ્રો સેન્ટરો હોય એમાંથી એકંદર વધારે, માનો કે આપણે ત્યાં એગ્રો સર્વિસ સેન્ટરો હોય છે કે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હોય, આવું બધું, તો ત્યાંથી સરળતાથી મળી શકે કે પ્રાઇવેટ એગ્રો પાસેથી ખેડૂતોએ ખરીદવાનું રહે? હા, હવે આની ઉપલબ્ધિ બાબતે સૌથી મોટા પ્રશ્નો છે. અમે ક્યાંય પણ વાત કરીએ એટલે ખેડૂતનો સૌથી મોટો પ્રશ્ન આવે કે સાહેબ ટ્રેપ મળતી નથી. હવે એમ માનો કે 2000 રૂપિયાના ખર્ચામાં આપણે રાસાયણિક દવાનો ખર્ચો બચાવીએ છીએ, તો સીધી વેપારની એક સમજ છે કે જેટલું ગ્રાહક વધારે માંગે એટલો આપણો વકરો અને એટલો આપણો નફો. તો મોટે ભાગના લોકો મતલબ એક હાથે તાળી નથી પડતી. ખેડૂતોની બી નિરસતા છે આ વાપરવા બાબતે, એટલે પણ લોકો રાખતા નથી. ઘણા એગ્રો ડીલરને વાત અમે કરીએ ને કે તમે કેમ રાખતા નથી, એટલે તરત કહેશે કે સાહેબ અમે તો રાખીએ છીએ
ખેડૂતો લઈ નથી જતા ને અમારા માથે પડે. પડે છે. તો બે બાજુનો તબક્કો છે. તો આપણે માંગતા થશું ને તો લોકો રાખતા થશે. દરેક તાલુકામાં એક બે એગ્રો વાળા તો એવા હોય છે કે જે આને રાખતા હોય છે. અને હવે ઓનલાઈન નો પણ જમાનો છે. આપણે વિવિધ ઓનલાઈન પોર્ટલ છે. હું એવું નથી કહેતો કે આપણે ફેસબુક ઉપર કે રીલ્સમાં જાહેરાત જોઈને એના પરથી મંગાવી લઈએ, પણ જે પ્રતિષ્ઠિત કંપનીઓ છે અથવા તો ઈ કોમર્સ પ્લેટફોર્મ છે અને ત્યાંથી આપણને રિવ્યુ સારા હોય અને ત્યાંથી આપણને મંગાવવાનો વિશ્વાસ હોય, પહેલા એક વસ્તુ મંગાવી હોય તો એના પરથી મંગાવીને પણ આપણે કરી શકીએ. અને હું તો એમ કહું કે સંકલિત જીવાત નિયંત્રણની જેટલી પણ પદ્ધતિ છે એના માટે એવું કહેવાય કે મોટા પાયે એક વિસ્તારમાં તમામ ખેડૂતો એકી સાથે અપનાવે તો બહુ સારી રીતે આનું નિયંત્રણ થઈ શકે. હવે આપ વિચારો કે આપને 20 લેવાની છે તો આપને શોધવી અઘરી પડશે, પણ આપના સાથે 100 ખેડૂતો છે અને 2000 લેવાની છે તો કોઈ પણ એગ્રોવાળા એવું કહેશે કે તમે ફક્ત 2 દિવસ રાહ જુઓ, હું તરત આપ મંગાવી લઈશ. તો ખેડૂત મિત્રોને એ જ વિનંતી છે કે આપણે દિવસ રાત એકબીજા સાથે સંપર્કમાં રહીએ છીએ. હવે કદાચ ગામના ચોરે નહીં બેસતા હોય પણ વોટ્સઅપમાં આપણે રોજ વાતો કરીએ છીએ, તો ચર્ચા કરી લઈએ કે ભાઈ આપણે મંગાવવાની થાય છે તો ક્યાંથી મંગાવીશું. અને એગ્રોવાળાને કહી દઈએ કે અમે 10 ખેડૂત ભેગા થયા છે અને અમારે 2000 મંગાવવાની છે, તો ફાયદો એ થશે કે સારી કંપનીની આવશે પણ અને 2000 મંગાવશો તો કદાચ 10 રૂપિયા સસ્તી પણ પડશે. બરાબર. સાહેબના તરફથી આપણને જે માર્ગદર્શન મળ્યું છે અને એમની જે આપણને સમજાવવાની પદ્ધતિ છે એ પદ્ધતિ જ એટલી બધી સરળતા ભરી છે કે મને પણ એવું લાગે છે કે દરેક દર્શક ખેડૂત, સામાન્યમાં સામાન્ય ખેડૂતને પણ સરળતાથી સમજાઈ શકે એવી ભાષામાં સાહેબે આપણને સમજાવવાનો જ્યારે પ્રયાસ કર્યો છે, ત્યારે આપણે સૌ ખેડૂતો વતી આ કાર્યક્રમ માટે સમય ફાળવવો અને આપણી સાથે આટલી ઊંડાણપૂર્વક, કાળજીપૂર્વક ચર્ચા કરવા બદલ સાહેબનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ આભાર. તો ખેડૂત ભાઈઓ, આજનો આ કાર્યક્રમ આપણે જ્યારે પૂરો કરીએ છીએ ત્યારે આપ સૌની પણ વિદાય લઈએ. જય કિસાન, જય ભારત.